પુદુકોટ્ટાઈના ગાંધર્વકોટાઈ ગામમાં રહેતી 50 વર્ષીય કલાઈ સેલ્વી એક પશુપ્રેમી મહિલા છે. છેલ્લા 15 વર્ષથી તેમણે પોતાના ઘરમાં 100થી વધુ નિરાધાર, બીમાર અને ઈજાગ્રસ્ત કૂતરાને આશ્રય આપ્યો છે. કલાઈ સેલ્વીએ શેરીઓમાં કૂતરાઓને પથ્થરોથી માર ખાતા અને ત્રાસ સહન કરતા જોયા ત્યારે તેમનું હૃદય પીગળી ગયું. તેમનું કહેવું છે કે મનુષ્યો માટે આ દુનિયામાં જીવવું આટલું મુશ્કેલ છે તો આ મૂંગા પ્રાણી માટે કેટલું અઘરું હશે. આ વિચારે તેમના જીવનને નવી દિશા આપી. સિંગલ મધર હોવા છતાં કલાઈ સેલ્વી તેમના 3 બાળકો સાથે આ કૂતરાઓને પણ પોતાના બાળકોની જેમ જ પ્રેમ આપે છે. તેમની પુત્રી સંગીતા પણ પશુ પ્રેમી છે. તે કહે છે કે આ કૂતરા માણસો જેવી મુશ્કેલીઓ નથી પેદા કરતા. અમને તેમનાથી દુર્ગંધ કે એલર્જીની ફરિયાદ નથી. અમે તેમને પરિવારની જેમ જ સ્વીકારીએ છીએ. કલાઈ સેલ્વી નોકરીમાંથી બચેલા રૂપિયામાંથી દર મહિને ₹10,000 આ કૂતરા પાછળ ખર્ચી રહ્યા છે. જો કે હવે તેમણે દાનની રકમ અને લોન લઈને કૂતરા માટે એક મોટું આશ્રય સ્થાન બનાવવાની યોજના ઘડી છે, જેથી રખડતા કૂતરાને પણ સારું જીવન મળે અને તેમની વસ્તી કાબૂમાં રહે. પરંતુ આ પ્રેમની વાર્તામાં એક દુઃખ પણ છે. કલાઈ સેલ્વીના અનેક પાડોશીઓને આ કૂતરાઓથી તકલીફ છે. તેઓ કહે છે કે બાળકોને સ્કૂલે જવામાં ડર લાગે છે. કૂતરા અમારી મરઘીઓને મારી નાખશે તેનો પણ અમને ડર રહે છે. અમે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી આશ્રય સ્થાન ખસેડવાની માંગ કરી છે. કલાઈ સેલ્વી અને તેમની દીકરી સંગીતાનું સપનું છે કે તમામ રખડતા કૂતરાને પ્રેમ અને આશ્રય મળે.